સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય અલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે પહેલી વાનગી તો જોઈ અને હવે બીજી વાનગી આપના માટે માનસીબેન લઈને આવ્યા છે, સોયા ચંક સ્નેક. તો ચાલો કરીએ શરૂઆત. માનસીબેન, આ સોયા ચંક સ્નેક તમે લઈને આવ્યા છો, આ વાનગી વિશે પણ થોડું આપણા વ્યુઅર્સને જણાવો. હવે આ બોઇલ કરેલા સોયા છે. સોયા એવી વસ્તુ છે કે આપણે પુલાવ છે, મંચુરિયન છે, એના બાઇટ્સ બધી રીતે એને ખાઈ શકાય છે. આજે આપણે એવું જ એક ટેંગી વસ્તુ લઈને આવ્યા છે જેનું નામ છે રેસીપીનું સોયા ચંક સ્નેક. બિલકુલ, તો કરીએ શરૂઆત. તો એના માટે છે ને 100 થી 150 ગ્રામ સોયા છે, એને મેં બોઇલ કરેલા છે, જેને આપણે પાણી થોડું એના નિતારી અને કાઢી લઈશું. ઓકે, આ સિવાય પણ બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ છીએ આપણે? એની અંદર છે આપણે અડધું કેપ્સિકમ છે, ટામેટું અને અડધી ડુંગળી છે, ત્રણેય નાનું જ એડ કરેલું છે, ટોમેટો કેચઅપ છે, ગ્રીન ચીલી સોસ છે, ઓઇલ છે આપણે વઘાર માટે જોઈશે, અને આ છે એ કુરકુરેનો ભૂક્કો છે, અને આ બેઝિક મસાલા છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો આપણે જે બોઇલ કરેલા સોયા ચંક છે ને એમાંથી આપણે પાણી કાઢી લઈશું. જો તમે બોઇલ કરેલું છે તો પાણી નીકળે છે, બરાબર? કારણ કે જો પાણી અંદર રહી જશે ને તો ચંકમાં આપણે જ્યારે આપણે એ ખાઈશું ને ત્યારે અંદર પાણીનું વધારે એ થશે, એટલે થોડું પાણી નિતારી અને કાઢી લેવાનું છે. એટલે આ વાનગી એકદમ ઇન્સ્ટન્ટ કહી શકાય. હા, ઇન્સ્ટન્ટ કહી શકાય. જો પાણી બોઇલ કરેલું છે ને તો અંદરથી બધું જ પાણી નીકળી રહ્યું છે. બધા જ ચંકને આપણે પાણી અંદરથી કાઢી લઈશું. તો માનસીબેન, સોયા ચંકમાંથી ચાઇનીઝ વાનગી પણ બની શકે ને? હા, મંચુરિયન બની શકે આના. મંચુરિયન પછી આપણે પુલાવ બી બનાવી શકીએ, બિરયાની બી યુઝ થઈ શકે. તો તમે અત્યાર સુધીમાં સોયા ચંકમાંથી કઈ કઈ વાનગી ટ્રાય મેં મંચુરિયન બનાવેલા છે સોયા ચંકમાંથી, અને પુલાવ પણ બનાવેલો છે, અને આ રેસીપી પણ બાઇટ્સ તરીકે યુઝ કરેલી છે. હેલ્ધી બી છે અને પ્રોટીન માટે બી બહુ સારું છે. એમને એમ તો તમે ના ખાય. બિલકુલ. તો આપણે વન બાય વન અંદરથી બધામાંથી પાણી કાઢી લઈશું. આપણે જે પહેલી વાનગી બનાવી હતી એમાં પણ આપણે ઇન્સ્ટન્ટ બની જાય એવી ક્વિક રેસીપી હતી. આપણા ઘરમાં જો કદાચ બ્રેડ હોય અવેલેબલ તો બધું જ એવો સામાન જ હતો કે ફટાફટ આપણી બની શકે. ઇઝી પણ થઈ જાય કે વસ્તુ અવેલેબલ હોય ઘરમાં તો રેસીપી ઇઝી થઈ જાય. તો આપણા ચંક રેડી છે. હવે આપણે એને સ્નેક તરીકે બનાવવાનું છે. થોડુંક આપણે ઓઇલ લઈશું. આપણું ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે જે નાની ડુંગળી, નાનું કેપ્સિકમ અને નાનું ટામેટું જે આપણે ચોપ કરેલું છે એ એડ કરવાનું છે. એને સાંતળી અને પછી આપણે મસાલા એડ કરીશું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. આપણે એને 1 મિનિટ માટે સાંતળવાનું છે. એની અંદર આપણે અડધી ચમચી જેટલું લસણ એડ કરવાનું છે. અને તમે શાક તરીકે પણ યુઝ કરી શકો છો. હવે આપણે બેઝિક મસાલા અંદર એડ કરવાના છે.
એની અંદર આપણે અડધી ચમચી મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, થોડી હિંગ એડ કરીશું. હિંગ પણ આપણે એલજી બાંધાની જ યુઝ કરી રહ્યા છે. આ બધું સંતળાઈ જાય પછી આપણે ગ્રીન ચીલી સોસ જે લાવ્યા છે એ અંદર એડ કરવાનો છે. અને એમાં આપણે જે આ સોસ એડ કરીએ એટલે એનાથી આપણને સ્વાદનો જાદુ આપણે જોઈ શકીએ. પછી આપણા ઘરે ધારો કે વધેલા ભાત હોય તો પણ તમે આ ગ્રેવી કરી અને ભાત એડ કરી અને સોયા ચંક એડ કરી શકો છો. ઓકે, વાહ. તો છોકરાઓને કંઈક ખાવાની મજા આવે કે ભાઈ યસ, બિલકુલ. અને ગૃહિણીને પણ પ્રશ્ન હોય કે હવે આ વધેલા ભાતનું શું કરવું છે એમ. યસ. તો આપણે આ ગ્રેવી સંતળાઈ ગઈ છે. હવે આપણે ગ્રીન ચીલી સોસ જે એડ કરવાનો છે એ એડ કરી દઈએ. ટેસ્ટ મુજબ જ એડ કરવાનો છે. ટોમેટો કેચઅપ અડધી ચમચી એડ કરવાનું છે. બધું સારું એવું મિક્સ થઈ ગયું છે. આપણે હવે ચંક આપણે એની અંદર એડ કરીશું. આની અંદર તમે ઘણી બધી વેજીટેબલ્સ એડ કરી શકો છો. ગાજર છે, મકઈ છે, એ રીતે ઘણી ભાવતી વસ્તુ બધું વેજીટેબલ તમે એડ કરે. એટલે જે વર્કિંગ વુમન હોય એને સવારમાં એવો ક્વેશ્ચન હોય કે ગરમા ગરમ નાસ્તો ડેલી મારે શું બનાવો, તો આ બેસ્ટ છે. તો આ રેડી થઈ ગયું છે. હવે આપણે સોયા ચંક એડ કરવાના છે. આપણે ગેસ ઓફ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. બધું મિક્સ થાય ત્યાં સુધી એને હલાવવાનું છે. એટલે માનસીબેન અત્યારે ગરમી પડી રહી છે અને ગૃહિણીને એવું હોય કે બહુ વાર સુધી રસોડામાં ઊભા નથી રહેવું, ખાવા નથી બનાવવું, તો આપણે જલ્દીથી યસ. તમે જુઓ અંદર ઓઇલ પણ બહુ છે નહીં, કારણ કે સોયાવડી છે ને થોડુંક લઈ લેશે ઓઇલ અંદર. ઓકે, તો આ બધું મિક્સ થઈ ગયું છે. હવે સૌથી લાસ્ટમાં છે ને એની ઉપર આપણે કુરકુરેનો ભૂકો એડ કરીશું. જે પેકિંગમાં કુરકુરે આવે છે એ આ કુરકુરે છે જે આપણે એડ કરવાના છે ઉપર. પછી એને મિક્સ કરવાના છે થોડું ચટપટું ટેસ્ટ બનાવવા માટે. હવે છોકરાઓને કેવું છે કે ભાઈ કુરકુરેનું ખબર પડે કે ભાઈ કુરકુરે અંદર એડ છે એટલે થોડું ટેંગી ટેસ્ટ લાગે, એટલે જલ્દીથી એ લોકો ફટાફટ ફિનિશ કરી દે. તો આપણે આ કુરકુરેનો ભૂકો એડ કર્યો છે. એને બી મિક્સ કરી લઈએ પછી આપણે ગાર્નિશિંગ કરી દઈએ. તો આપણું આ રેડી થઈ ગયું છે. આપણે એને ગાર્નિશ કરી દઈએ. તો કૃતિ રેડી છે આપણું સોયા ચંક સ્નેક.
તો માનસીબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો ગૃહિણીઓ, તમારે કદાચ બહાર જવાનું હોય, કામ પર જવાનું હોય, ત્યારે એવું વિચારતા હો કે એવો ગરમા ગરમ નાસ્તો શું બનાવું મારા પરિવારના સભ્યો માટે કે જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય, તો હવે તમારા કન્ફ્યુઝન જે છે એને દૂર થઈ ગયું છે. તમે અચૂકપણે ટ્રાય કરી શકો છો આ વાનગી, અને આ વાનગી ટ્રાય કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યું હતું. દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે અને તમારા ટેલેન્ટને એક મંચ તમે શોધી રહ્યા છો? તો તમારા ટેલેન્ટને હવે આ મંચ પૂરું પાડશે મંતવ્ય ન્યૂઝનું વાનગીનું રસોડું. તમે પણ બની શકો છો નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું છે, તમારે નામ, રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર પણ કોલ કરી શકો છો અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. That is sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe પ્રેમનો સ્વાદ. ગુડ બાય. સોયા ચંક સ્નેક બનાવવાની સામગ્રી: બાફેલા સોયા ચંક, તેલ, ડુંગળી, કેપ્સિકમ, ટામેટા, લસણની પેસ્ટ, મીઠું, ગ્રીન ચીલી સોસ, લીલા ધાણા.